પાથરવાનું લઈ લ્યો એમ કહું. હવે જાવ ને એવા તો લાઈવ કરાતા હશે કે તબિયત સારી જ છે. બાટલો ચડાવ્યો તો બપોરે લાઈવ કર્યું હતું ને એવા કઈ બીમાર હોય ના લાઈવ કરાતા હશે. પણ સારું જ છે. લો બીપી હતી એટલે થોડી. અને હમણાં પાછો ડૉક્ટર ભાઈ પાછો બાટલો ચડાવવાનો જ છે. હમણાં ડૉક્ટર આવશે. આજે બાળકોને આખું બહુ ગળે ખબર નહીં. આજે બાળકોને પીઝાનો પ્રસાદ છે. આપણે પ્રેમીલાબેનના દીકરા ધામમાં ગયા ને 1 વર્ષ થયું. જગદીશભાઈ માવજીભાઈ પુડિયા લંડન એના તરફથી અત્યારે બાળકોને પીઝાનો પ્રસાદ છે. બાળકોને કે દિવસના પીઝા ખાવા બા મન તેલ માથામાં ઘસ ગ્રેવા ક્યાં તેલ લેતી એક વાટકીને તેલ બે અને બાજુ દરવાજો બંધ કરી દે. ઈ લેતી આવે તમે બેસો મને આપ્યો. આજ શું ખાવાનું? આજ શું ખાવાનું? પણ એ તમને કહું ચપ્પલ પેલા બધાને માં કઢવી દો ઊભા કરી કે ચપ્પલ પહેરતા પહેરતા ખવાતા અને શીખવાડવાનું. ચપ્પલ પહેરાય ને બધાને અહીં મુકાવી દો તો ચપ્પલ કાઢી નાખો બધા. ચપ્પલ કાઢી આવો. આ પણ તો કાઢને પડે. આય લાઈનમાં પાછળ લાઈનમાં વઈ જાવ. છોકરા લાઈનમાં વઈ જાય. બસ વચ્ચે જગ્યા રખે. આમાં પીઝો કેમ રાખશે? હા ઈમ થોડી જગ્યા રખાય. પણ આમ રખવી દો. આવી ગયો. હા ઈ કોઈ હા પીઝા આવી ગયા. એ ઠીંગુ કાકા આવ્યા. લે લે આવો. એ ઠીંગુ કાકા આવ્યા. એને ઓલા ભાઈ છે ને આપણું કામ કરે બધી ફાઇલ બનાવે ને બેંકની ને બધી. હા હા બીજા મેં 2 વાર ફોન કર્યો. મારે 7 બાર કઢવા નતા ને તો વિડીયો જોવાની મજા આવે છે. અત્યારે હું વિડિયા જેવી થઈ ગઈ હું. વિષ્ણુભાઈ કે કેવડો ખાડો ગારવો મેં મજા આવે એવો ગાર નાખો. જીવતા સમાધિ લઈ લી કામ પતે. હા હાથ દુખે. એવું ન કહેવાય બિચારાને. ભગવાને તો બધા આપણો એવો વારો આવે થોડોક. આમ જો વચ્ચે વચ્ચે જગ્યા રખાવો ને મને બોલવું નથી ગમતું. આ જગ્યા રાખો છોકરો તમને. હાલો ઓલા ભાઈ ને કઈ કાઢો ને. તબિયત સારી છે હજી. તેલ નાખે બીજા ફરતો બધું નામ બોલે ફરતો લે. અડધા લઈ લ્યો. લાવો લઈ લો. આ કોને નાખવું પડશે? લઈ લે. આ કોને નાખવું પડશે?
જો ડોમિનોઝના પીઝા શું જેવા તેવા નથી. કેના છે? કોને ખાધા હે? એ હું હમણાં બહાર પાણી પીવા નીકળી તે કોણ હતી? તું હતી ને? અહીંયા આવતો. શંકર ભગવાનની હું વાત કરતી હતી. હું ગઈ ને તો શરમાવા માંડી. અહીંયા આવતો, અહીંયા આવતો. હું હમણાં રૂમની બહાર ન નીકળી. મેં કીધું 2 મિનિટ ચાલવા જાઉં, કેમ કે મને રૂમમાં કંટાળો આવતો. અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ. બસ ઊભી રહે, ત્યાં ઊભી રહે. શું ભગવાનની વાત કરતી હતી તું? શંકર ભગવાન. એ સાંભળજો બધા. શંકર ભગવાન તપ કરતા હતા ને ત્યાં પાર્વતીમાં પૂજ્યા ને તો શંકર ભગવાન જોરથી પાર્વતીમાં બોલ્યા ને ત્યાં પાર્વતીમાં જાગી ગયા. હજી નો સંભળાનું અહીં બેચા. મસ્ત બોલ બોલ બોલ. શંકર ભગવાન તપ કરતા હતા ને ત્યાં પાર્વતીમાં પૂજ્યા ને ત્યાં પાર્વતીમાં પૂજ્યા ને ત્યાં શંકર ભગવાન જોરથી પાર્વતીમાં બોલ્યા ને ત્યાં શંકર ભગવાન એલા પાર્વતીમાં જાગી ગયા. એટલે પાર્વતીમાં સૂતા હતા, પછી શંકર ભગવાન જોશથી બોલ્યા તો પાર્વતીમાં જાગી ગયા. એમ એવું તને કોણે આ વાત કીધી? મને ઓલી મીરા કીધી. કી મીરા? મીરાને બોલાવો. અહીંયા મીરા. ઓલા લાલાભાઈ નો પાલો એ કઈ નો વાત ન આવવો જોઈએ હો મને. લાલાભાઈને લઈ અહીં બેસ. ભલે આપે. થેન્ક યુ ભાઈ. આમ જો શું બોલ તો આખી વાત. કેદારનાથ ગયા હતા ને તે હે ને હા બાર વિડિયો આવ્યો તો બાબા કહેતા હતા કે હે ને હા. શંકર ભગવાન આમ જો શું હેને નહીં બોલવાનું, છે ને બોલવાનું. શું બોલવાનું? હા એમ. આપણે ભલે ગામડે રહી પણ બોલવાનું મસ્ત. શું બોલવાનું? શું બોલવાનું? છે ને શું કહેવાનું? છે આવું બોલ. શું? બાબા રહ્યા ને એ હે ને કેદારનાથ ગયા હતા ને ફરવા તેમાં બાર વિડિયો આવ્યો હતો ને કે હે ને વિડિયો આવ્યો હતો ને તો કે કેદારનાથના નીચે હે ને ભગવાન હે ને તે હે ને સૂતા હતા. શંકર ભગવાન હે ને પાર્વતીને વાત કહેતા હતા ને તે હે ને પાર્વતીમાં હોઈ ગયા હે ને કબૂતરો સાંભળી ગયા કે હે ને શંકર ભગવાને આ વાત કીધી કે હે ને નીચે કબૂતર. સરસ. આ બેન તાલીથી હાલો બેન તાલી પાડો તો. સારું જ છે એવું તો. તબિયત આમ તેમ રે, બાટલા ચડાવી દઈએ એટલે હમણાં ચડાવવાનો જ છે. ડોક્ટર આવશે. આમ જો આજ કેના તરફથી તમને છે ખબર હે? આ પ્રસાદ અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા લંડન. લાઈ ઓલું એના ધર્મપત્ની એના. થેન્ક યુ ભાઈ. મારું બેંકના તમે બધા ડોક્યુમેન્ટ ફાઇલ તૈયાર કરી. થેન્ક યુ હો ભાઈ. ભગવાનને પ્રાર્થના કરી કે તમે આવા નવા બધાના કામ કરતા રહ્યો. તમને નોકરીમાં કોઈ કાઢે ને તો મને કહેજો, હું આવીશ હો લડવા. પણ તમે અહીં નહીં રહેજો નોકરીમાં. હા ઈ ભાઈ અહીં નહીં રાખવાના. બલદાણાના પંચાયતમાં જ કામ કરે. હા એમ એટલે જ ને. બિચારાને આટલે ક્યાં દોડા દોડ કરવાની. લઈ જો આજનો પ્રસાદ છે ને જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા અને હસ્તે ધર્મપત્ની ધનલક્ષ્મી, એનો દીકરો હર્ષિવ અને પ્રણય. આ એના ત્રણેયથી તમને પીઝા ખવડાવ્યા છે. કોલ્ડ ડ્રિંક્સ ભૂલી ગયા તો આપો. કોલ્ડ ડ્રિંક્સ આપો. આપવાનું જ છે ને સાથે. હાલો પીઝા બધા ખોલો તો. પીઝા બસ હું કહું ત્યારે જમવાનું હો. ખોલી રાખો. આમ લઈ લો ને થોડાક અંદર. કેદુના કહેતા હતા ને પીઝા ખાવા પીઝા ખાવા. એ તો આરામ જ કરવું, કાંઈ વાંધો. મને લો બીપી થઈ જ જાય. હાલ બહુ ટેન્શન લઉં ને એટલે એ થઈ જાય. ચક્કર આવીને પડી ગઈ એમાં બધું આ થયું. હાલો જો 2 હાથ જોડો બધા. હાલો. હે ભગવાન. જો જોશથી. હું આજ જોશથી નહીં બોલી ગોલ. તમારે બોલવાનું હો. હે ભગવાન જગદીશભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન જગદીશભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન જગદીશભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો.
ચાલો કેમ ખાવાનો પીઝા તમને ભાવે બહુ ભાવે હે કેદી ખાધા હતા તમે પીઝા કેદી ખાધા હતા પહેલી વાર કેટલા પીઝા ખાઈ છે પહેલી વાર જેટલા પહેલી વાર પીઝા ખાતા હોય હાથ ઊંચો કરો તો પહેલી વાર ખાતા હોય હાથ ઊંચો કરો પહેલી વાર પીઝા ખાતા હોય હાથ ઊંચો કરો બિચારા જો ખાવો ખાવા માંડો જો સોસ નાખવાનું હોય એમાં બા મને આ દુખે આ ઘસો ને પગ ફસી અત્યારે નહીં મને પાપમાં પાડો પગ મારે કોઈ પાઈ નથી ચોરાવે જય સ્વામિનારાયણ તને ટેન્શન બધું આપી દેવું બા કયું ના કે તમે નાખી દો ને બધાને સોસ તોડી દો છોકરાઓને તોડી દો બિચારાઓને જાઓ નહીં આવે જાઓ લઈ તોડ દે ગ્રેવા થોડી પેલા ખાઈ લો ભલે અરે ખાતા જાય પીતા જાય આમ જો એક એક પીઝો ખાઈ જાવ ને તો પછી બીજો ખાવો હોય તો આપીશ હો બહુ બધા મગાવ્યા છે તમારે ખાવા એટલે આપીશ હો તમે ધરાઈ જવા જોઈએ હો મારા માટે ખીચડી બનાવો મને પીઝા ન ભાવે મન નહીં ખાવા મને વઘારેલ ખીચડી ખાવી બસ આજે કાલનું કઈ પેટમાં રહેતું જ નથી ખબર નહીં હવે અત્યારે પેટમાં જ નથી રહેતું મને કેદી ઉલટી મારી જિંદગીમાં થઈ મને નથી ખબર આ પહેલી વાર છે આવડો ગેસ થયો એટલે મને ઉલટી મને કોઈ દી ઉલટી ના મને કોઈ દી બા ઉલટી જ નથી થઈ કોઈ આ પહેલી વાર ઉલટી થઈ ના મને ગેસ તો ઘણી વાર થાય પણ આવું કોઈ મને આ 2 દી થયા ઉલટી થાય ને મારું માથું આમ ખબર નહીં ચક્કર આવે લો બીપી થઈ જાય લો બીપી હતી તમે ભાઈ હું આજ કાંઈ ને ભાવનગર 4 વાગ્યા ને જ્યાં મહેરબાન ઈ ચકાભાઈ હું ચક્કર આવ્યા ને તો પડતા રહી ચકાભાઈ ડોક્ટર બોલે નહીતર હજી હુતી જ રહે રૂમમાં જ બહાર જ ન નીકળે ના નિમિષાબેન મને પીત કાંઈ નથી ભાવનગર 4 વાગ્યા ની જઈતી 3 વાગે આવી આવીને તો હું તડકો લાગી ગયો ઈટી લીટી જ્યાં જેવો તડકો લાગે હું જઈ ઘડીક આવી અમે ભાભી મને એમ કે આખા ગામનું ટેન્શન એટલે ભાભી એમ કે આખા ગામનું ટેન્શન એટલે આખા ગામનું ટેન્શન કઈ નથી પણ હમણાં કા બેદરકારી ખાવાય નહીં કરો બીજું કઈ નથી ધરીને ખાતા નથી મેં તમારા ભાઈ ચોખ્ખું જ કીધું તું ધરીને નથી ખાતા મેં શક્તિના બાટલા 2 સડાવી દો બાટલા હાથા જાય તો જ મેળવશે કીધું ભૂખ જ નથી લાગતી તો ખાવું કે ભરીને કઈ લેવાનું ના નિમિષાબેન પીત નથી ડોક્ટરે જોઈ લો બીપી થઈ ગઈ બીજું કઈ નહીં બીપી હાવ લો થઈ ગઈ હતી
જમતા જ નથી ધરીને જમતા. આ જો ધરીને જમતા જ નથી 15-20 દિવસથી જમવાનું જ બંધ કર્યું હે. ધરીને જમતા જ નથી. જે વઢવું હોય વઢજો તમ તાર. હું કહું 15-20 દિવસથી બેદરકારી હે જમવામાં. ભૂખ જ નથી લાગતી. પૈણનું ધ્યાન જ નથી દેતા 15-20 દિવસથી. ભૂખ જ નથી લાગતી. હે દયાળુ પ્રભુ. આ મને આમ રહ્યો તો ઉભા રહ્યો તો બાળકોને હેલ્થ ફ્રૂટ અપાય. ક્યારેક હે ને આવું ખાવું જોઈએ. આપણી ઘીરે આપણા બાળકો ખાતા હોય. આ તો બિચારા કોક દી ખાય. અને મારો અત્યારે હાવ ફરી ગયેલો છે એટલે મને ન બોલાવો. આવી કોમેન્ટ ન કરો. આપણી ઘીરે બાળકો છે. રોજ શાક રોટલા ભાવે. કોક દી કે નહીં આવું મન થાય. આ બિચારા ઘણા પહેલી વાર ખાઈએ. સારું ન જોઈ શકતા હોય ને તો કોમેન્ટ કરવા આવવી જ નહીં. મને એવી જરૂર જ નથી કોમેન્ટની. કેમ આમ રોજ જ પીઝા આપતા હોય? તમારા બાળકોને રોજ એકનું એક દેજો. ખાય છે આ બિચારા બાળકો જ છે. આને ન મળતો કે દિવસના પીઝા પીઝા કહેતા હતા. અને લાઈ ભાઈ જોજો મારું લગભગ આ 6 મહિનાથી પીઝા નથી ખવડાવ્યા. સલાહ તો દેવા આવવી જ નહીં. સાથ દેવા આવું. અહીં સલાહ તો જોતી જ નથી. સાથ દેવા જ આવો. હારા માણાને મોઢે પડે. આ નો ખવડા ના નો ખવડા. આમાં કેટલાય છોકરા છે સાચું જોયો જ નહીં. કઈ બિચારા કેટલાય નથી જોયો. કોઈ ન જોયો બિચારે. આ તો કેટલાનું 25-25 એવું તો ક્યારે ખાઈ ગયા આવું? પણ નિમિષાબેન મને કોઈ ખોટું કે ને એટલે મારું લોહી ઉકળે. હે એને તોડ દે. સોનલ એને તોડ દે. બધી તોડી દે એને. ના ના એમાં સ્ટીક ભરાવાની ખાલી. છોકરાને ન ભાવે એવું બને જ નહીં. બા તમે પહેલી વાર દ્વારકા ગયા હતા? હા પહેલી વાર. મજા આવી? મને મજા આવી ગઈ. બિચારા કે પહેલી વાર દ્વારકા ગયા. તમે પહેલી વાર ગયા? કાંઈ નહીં. ભગવાનની ઈચ્છા હતી. અને કવિતાબેને મોકલા એટલે ભગવાન એને સુખી રાખે બહુ. હું કે છે કોને ફિનિશ થઈ ગયો પૂરો? જો આમ જો ઇંગ્લિશમાં શું કહેવાય? ફિનિશ થઈ ગયો શું કહેવાય? કોને પૂરો થઈ ગયો? કોઈને ખાવો હોય તો કેજો. બીજો પીજો. હવે ઉભા રહ્યો. કાલે શું ખાવું છે? હાલો બોલો. કાલે શું ખાવું છે? બોલો હાલો. હે ઘૂઘરા ખાવા? બીજું કોને ખાવું? બીજું શું ખાવું? ખાલી ઘૂઘરા જ ખાવા? હે કાલે ખવડાવ. હાલો તમે બોલવા માંડો એટલે રોજ ગોઠવી જ નાખું. રોજે પીઝા ન હોય. આમાં પીઝાની તો ઓરી થાય છે. આમાં પીઝાની તો ઓરી થાય. રોજ બેડ વાળું ન હોય. કાલ બીજું બોલો. રસપુરી, શ્રીખંડપુરી એવું ખાવું હે? શું ખાવું? રસપુરી ખાવું હે? બપોર ખાવું કે સાંજે ખાવું? બપોર ખાવું. હાલો કાલ રસપુરી બનાવજો. તમારે શું ખાવું? આમાં રૂમમાં પહેરવાની ચપ્પલ એવું લાગે. તમારે શું ખાવું છોકરીઓ? શું ખાવું? તાર જોઈ બીજો પીજો જોઈએ? કોઈને પૂરો થઈ ગયો? પકડ તો મને ઉલટી જેવું થાય. હું ઊભી થાઉં ને મને આવું થાય. શું ખાવું છોકરી? બોલો. હે જોરથી બોલો. રસપુરી ખાવી છે? હે તો બોલો ને. બોલો બધા એકાય. શું ખાવાનું? એનું
રસપુરી મઠપુરી ખાઈ રસપુરી ખાઈ ખબર નહીં આ ઊભી થાવું ને હું રૂમ માંથી ઊભી થાવ ને આવું થાય ના કાલે તો નવસારી જવાનું છે ઓલા દાદા બિચારા ઓફ થઈ જાય કે એનો જીવ મારામાં રહી જાય બેન તમે આવો બેન તમે આવો શું કરવું ઈ જ નથી ખબર બિચારા રોજ ફોન કરે છે બેન એકવાર મને મળવા આવો અને હું ખાવું પૂછો ને ઊભા થઈ બોલો છોકરા હું ખાવું હે મને માથું દબાવો ને ઘડી વાર. રસપુરી મઠપુરી બોલો હાલો છોકરા હે રસપુરી એને શું ખાવું છે? આપો બીજો જોઈ બીજો આપો કોણ બે પીઝા કોણ ખાઈ ગયું કોણ એ છોકરો બે પીઝા ખાઈ ગયો પૂરો દે ભલે ખાઈ દે સોનલ હા ભલે ખાઈ આપ ખાતા હોય બે મોટા હે છોકરા એટલે આ ત્રણ. કૃષ્ણાબેન ની છોકરીનો ફોન ખાઈ લ્યો તો બે ઓગળી એ સોનલ એ સોનલ બબે કોણ ખાઈ ગયા આ ત્રણ પેલા એક માંથી બેન અડધો અડધો કર આખો નહીં ખાઈ શકે સોનલ એક માંથી બે કરી દે પછી પાછો જોઈ દેજે આખો હું ખવડાવી શું પછી બીજો અહીં દેશો પછી ખાઈ લો ને અડધો એટલે હજી બીજો અડધો હા ખોટો બગડે એવું ન કરે ને કાલ શું ખાવું ગોલા ખાવા જાવું આપણે ગોલા ખાવા હે કેદી જાવું આ બધાને મોજ પડી ગઈ એક દી રાતે તમને ગોલા ખાવા આપણે બસ ભરીને જાય કેદી જાવું હે ના જમવાનું છે ને ગોલાય ખાવા કેદી ખાવા કાલે હું આવીશ તો ભલે નહીતર ખબર નહીં તમે આવો પૈસે રખાય કા એકદમ અહીંયા જેવો ને પૈસે રખાય આજ જવું હે આજે જવું છે આજે મને હું ઊભી થાઉં ને ઉલટી થાય હા ના માંદા થઈ જાય આજનો આજે હું ઊભી થાઉં ને ઉલટી થાય હું ઊભી થાઉં એવા ઓબકા આવે આ પીઝા ખાધા હે ને એટલે આજ ગોલા નો મજા આવે કાલ કે પમદી કાલ જાય કાલ કા પરમ 2 દિવસમાં આપણે ગોઠવી હો બધાને ગોલા ખાવા લઈ જાવ કોને લેવા હવે છોકરીઓને જોતા હોય તો આપજો કોને લેવા હવે કોણ લેવા હે એનુડી આપો આ ઈ છોકરીને આપો છો હા આ કૂટા દઈ દેજો ત્યાં તો મેં કરી બે નિમ દેજો કેવી મજા આવી આમ કેવી મજા આવી કેવી મજા આવી કેવી મજા આવી બહુ મજા આવી રોજ પીઝા ભાવે અને સોસ આપો તો એમ કે
એવું નથી બેટા. જોશ તો એ પડ્યો. હાલો કાલે રસપુરી ખાવું ને? હે કાલે રસપુરી શું ખાવું? ખમણ, રસપુરી ને ખમણ ને એવું ખાવું ને કાલે? હે હાલો કાલ બનાવ નાખજો. આ બાયું ભાઈ ઓલા કાપીને દે બીજું. કાલે રસપુરી ને ખમણ ને એવું બનાવ નાખજો. શું ખાવું ને? રસપુરી ને ખમણ ને બટેકાનું શાક ને એવું ને? કે બીજું કઈ ખાવું? હે અરે તમે જ બોયલા રાખો. એલા મને છોકરા ઓછા ગમે, મને છોકરીઓ જ ગમે. છોકરીઓ બોલો હાલો શું ખાવું એમ બોલો બટા. મને છોકરા વાંધો નથી પણ મને દીકરીઓ વધારે ગમે. દીકરીઓ બિચારી ખવડાવવાનું હાલો ઘોડિયું હોય. બોલો શું ખાવું હે? છોકરીઓ કે નહીં બનશે હો. શું ખાવું હે બોલો હાલો છોડ્યું દો જવાબ. હાલો બોલો બોલ બોલો. છોકરીઓ બોલે ને ઈ જ બનાવું. બોલો શું ખાવું? શું વધારે શું ખાવું હે? બોલો બોલ બોલ બોલાય તમ તારે બોલ બોલાય. બોલો બધાને બોલવાનું. શું શું ખાવું બોલ. કાઈ નહીં. મારે ભેરું લંડન કે ને આવું? લંડન કોને જાવ બે ને રે? તો બોલે તો મેં કીધું બોલો પૂછો. હે મારે ભેરું લંડન કે ને આવું? કોને આવું? કોને મારે ભેરું આવું? બીજા શર્માય જ છે તોય નથી બોલવું. જમવું નથી બોલવું ને મારે ને બધું. આય ભગવાન બહુ ઓટકા આવું કર્યું. પૂછો તો મારે ભેરું લંડન કોને આવું? જવું હે? તો જમવાનું તો બોલો. બોલો શું બનાવું? છોકરીઓ કે નહીં બનશે, છોકરા કે નહીં. શું તમને કાંઈ બનાવવું છે? ખાવું છે? બિચારી જો આ છોકરીઓ ડાયું જો છોરીઓ ડાયું જ હોય, છોકરા પાછળ હોય. તોય છોકરા હાટું માનતા કરે હા, પાછા. તોય છોકરા હાટું માનતા કરે. અને જોવું આ છોરીઓ હારે થાય ને એટલે ફોન કરે. આ લંડો રામને તું જા માં દે અહીંયા. આ છોરી બેઠી ને બા શું કરો શું કરો. છોરી દાજેરી નો દાજે. એ તો વાત છે. દીકરીઓ આ છે ને પુરુષ અહંકાર નું પાત્ર છે, દીકરીઓ પ્રેમ નું પાત્ર છે. હા. હે તમારે શું જમવું હે છોકરીઓ? રસપુરી કે શ્રીખંડપુરી પૂછો. હે રસપુરી કે શ્રીખંડપુરી? સમોસા ખાવા? હાલો કાલ સમોસા મગવી લે. સમોસા આવી જશે. હાલો બીજું અહીં બનાવશું કે આવી જશે. પૂછો તો એને ઓલા રસપુરી કે શ્રીખંડપુરી? લો રસપુરી કે છોકરા નિમનું બેન એક જ પડ્યું એમ કે બધું ખાય. હા હરેશભાઈ કે આવો કે આવ્યા દીકરી વાળા. ચાલો ખાઈ લીધું? મજા આવી? તાર મોટું તેમ તે ખાધું કે આખા મોઢાને ખવડાયું? મોઢા બગાડ્યા. હે? આખું મોટું બગડી ગયું જો. એને એટલું બગાડ્યું. આને બધાને ટીસ્યુ પેપર ના હાથ ધોવા જશે તો મોઢું ધોઈ નાખશે. રબારીના છોકરા છે. રબારી નથી. ફરવા એટલે નાના ભાઈ મને ભાઈઓ તો વાલા જ છે પણ મને દીકરીઓ વધારે. નાની નાની બિચારી દીકરીઓ કેટલી વાલી લાગે એમ. સ્વામિનારાયણ ભગવાનની ભલે હવે ખાઈ લીધું. હવે રેવા દો બિચારા. ખાલી એક ભગવાન ને હાલો જમી લીધું. જાવું હે કે રાસ રમવા કે તમારે રાસ રમવા છે? આરતી નથી કરવી ભગવાનની? આરતી કરવી હે ને ભગવાનની. હવે તમારે શું કર્યું? ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમને પણ ઈચ્છા થાય કે અમારે
બાળકોને જમાડવા છે તો ચોક્કસ મને કોલ કરજો. મારો નંબર છે 9817 19 9 23 9817 19 9 23. એ મારો કોન્ટેક નંબર છે. તો ચોક્કસ કોલ કરજો. તમારે આજે અમારે લંડનથી જ હતું. જગદીશભાઈને ભગવાનના ધામમાં ગયા એને 1 વર્ષ થઈ ગયું અને ભાઈની ઘણી બધી યાદ આવે, કેમ કે હું લંડન જાઉં ત્યારે હારે બેસીને જમતા, બધું બહુ યાદ આવે. પણ ભગવાનની ઈચ્છા બળવાન, ભગવાનની ઈચ્છા વગર કાંઈ થવાનું જ નથી. તારે બધાય ખાઈને જાઓ, કોઈને એમને નથી ચાલે. તો મારામાં તેવડ નથી નિમિષાબેન. તો તમને એમ થાય કે અમારે બાળકોને હમણાં સ્કૂલ ચાલુ થશે તો કોઈને સ્કૂલ બેગ આપવી હોય તો કહેજો. દીકરીઓ આવશે એટલે ચોપડા અમારે આવવાના છે. રાજકોટથી એક ભાઈ તરફથી છે, પછી લંડનથી એક બેન તરફથી છે, પછી અમારા અમદાવાદથી છે. એટલે જેનું અત્યારે કેમ કે દીકરીઓ ભણશે એટલે બધું જોશે જ. કોઈની ઈચ્છા હોય તો ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 9817 19 9 23. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તબિયત સારી છે ને હજી સારી થઈ જશે, કેમ કે 2-2 5-5 3-3 કલાક એક બાટલો ચડાવી દે થઈ જશે. હા નિમિષાબેન, છોકરાઓને કયો, મને ખબર હે કેવા ખુશ થઈ ગયા બિચારા. જો વિષ્ણુભાઈ ક્યાં ખાડો ગાયરો? વિષ્ણુભાઈ મારા હાટું ખાડો ગારે છે. મારા માટે ક્યાં ખાડો ગાયરો? હાલો, મારા માટે ક્યાં ખાડો ગાયરો? આ ગાડ નાખો. હાલો, આ ગાડ નાખો. ખૂણે નહીં, હું કહી દઈશ. મારે જવું હોય છે ને તેથી કહીશ કે આ ખૂણે મને હે ને દફનાવજો. હું રોજ એમ કહું, પતરું લગાવી દો ને કા. આ જ કામ કર્યું વિષ્ણુભાઈ. કેટલા દી થયા કામ બંધ હતું.